સુરતના વેડવરિયા બ્રિજ ઉપર ગત મોડી રાત્રે રસ્તા પર દોડી રહેલી સ્વિફ્ટ કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી। આગને પગલે તાત્કાલિક ફાયરની ગાડીઓ દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। કારમાં આગ લાગવાના સમાચાર અવારનવાર સાંભળવા મળે છે। ઘણી ઘટનાઓમાં જાનહાનિ પણ નોંધાય છે। આવી ઘટનાઓ મોટાભાગે શિયાળામાં કે ભારે ગરમીમાં જ બને છે, પરંતુ સવાલ એ થાય છે કે લાખોની કિંમતે ખરીદેલી કારમાં આગ કેમ લાગી જાય છે। મળતી માહિતી મુજબ ગત રાત્રિના સમયે વેડવરિયા બ્રિજ ઉપર દોડતી સ્વિફ્ટ કારમાં અચાનક આગ લાગી હતી। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ બ્રિજ પર મોટી સંખ્યામાં લોકો બેઠા હોય છે। આગ લાગવાની જાણ ફાયર બ્રિગેડને કરાતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ગાડીઓ દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। આગમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। સુરતના પતિ સાથે થતા ઝઘડાથી કંટાળીને ડભોલી બ્રિજ ઉપર સુસાઇડ કરવા પહોંચેલી મહિલાને પોલીસે બચાવી લીધી હતી અને મહિલાને સમજાવીને ઘરે પરત મોકલી આપી હતી। સુરતમાં આપઘાતના બનાવમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે। ધીરજ ખોટા લોકો અંતિમ પગલું ભરતા હોય તેવું સામે આવે છે। આ જ રીતે પતિ સાથે અણબનાવ થતા એક મહિલા સવારના સમયે ઘરેથી નીકળી ગઈ હતી। ડભોલી બ્રિજ પરથી તાપી નદીમાં કૂદવાનો પ્રયાસ કરી રહી હતી। પતિ સાથે છેલ્લા થોડા સમયથી મહિલાને અણબનાવ ચાલી રહ્યો હતો। નાના નાના મુદ્દે ઝઘડા થઈ રહ્યા હતા, ત્યારે આ તમામ બાબતોથી કંટાળીને મહિલા આપઘાત કરવા માટે ઘરેથી નીકળી ગઈ હતી। ડભોલી બ્રિજ ઉપર જઈને તાપીના ધસમસતા પાણીમાં જીવન ટૂંકાવે તે અગાઉ બ્રિજ પર કોઈનું ધ્યાન ગયું હતું। પોલીસને જાણ થતાં સિંગણપુર પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। મહિલા સાથે વાતચીત કરીને તેને આપઘાત કરતા રોકી લીધી હતી। મહિલાએ પોતાની હૈયાવરાળ ઠાલવી હતી, જોકે પોલીસ મહિલાનો જીવ બચાવવામાં સફળ રહી હતી। બાદમાં મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું। સુરત શહેરમાં સ્કીમી બ્રાન્ડેડ કંપનીની વોચનું ડુપ્લિકેશન કરી ગ્રાહકો સાથે છેતરપિંડી કરી કરોડોનું કૌભાંડ થયા હોવાની આશંકા વચ્ચે કંપની દ્વારા તમામ પુરાવા સાથે દિલ્હી કોર્ટ કમિશનમાં ફરિયાદ કરવામાં આવી। શહેરમાં સ્કીમી બ્રાન્ડેડ કંપનીની વોચનું ડુપ્લિકેશન કરી ગ્રાહકો સાથે છેતરપિંડી કરી કરોડો રૂપિયાનું કૌભાંડ થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેમજ ફ્લિપકાર્ટ જેવી સાઇટ ઉપર વોચનું વેચાણ થતું હતું। કંપની દ્વારા ઓનલાઈન વોચનો ઓર્ડર કરી સેમ્પલો તપાસવામાં આવતા વોચ નકલી હોવાનું સામે આવ્યું હતું। કંપની દ્વારા તમામ પુરાવા સાથે દિલ્હી કોર્ટ કમિશનમાં ફરિયાદ કરવામાં આવી હતી। જે ફરિયાદને આધારે કોર્ટ કમિશનની મંજૂરી બાદ એડવોકેટની અને સ્થાનિક પોલીસને સાથે રાખીને કંપનીએ તમામ એજન્સીઓ પર તપાસ શરૂ કરી છે। એસએસ એન્ટરપ્રાઇઝ, નવાન ફેશન, આશીર્વાદ એન્ટરપ્રાઇઝ, આશીર્વાદ ફેશન, નવાન ફેશનનો ઓનર પિયુષ વિરડિયા તપાસ હાથ ધરવામાં આવી છે। કંપનીની તપાસમાં ચાલુ વર્ષમાં 6 કરોડની વોચ ડુપ્લિકેટ બની હોય તેવું સામે આવ્યું છે। વધુ તપાસમાં આંકડો વધે તેવી પણ શક્યતા છે। ફાઉન્ડર ઓફ સ્કીમી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કઈ રીતની રેડ છે અને કેટલી જગ્યા પર આ કોર્ટ કમિશન છે। અત્યારે 4 સ્થળો ઉપર અમારું સર્વેલન્સ ચાલુ છે। ઓલરેડી અમારી સાથે અધિકારીઓ જે છે કે દિલ્હી હાઈકોર્ટના વકીલો અને આખી પેનલ એ આ સર્ચ ઓપરેશનમાં જોડાણી છે। બિકોઝ અમે કોર્ટ કમિશન કરેલું અને કોર્ટની ઓથોરિટીથી પોલીસ પ્રોટેક્શન સાથે અમે આ રેડ કરેલી છે અને અમને આમાં લાખો રૂપિયાનો માલ અમારી પ્રોડક્ટનો ડુપ્લિકેટ મળેલો છે। આ લોકોએ જો રિપોર્ટ જોવા જઈએ તો આ લોકોએ એટલું મોટું કૌભાંડ કરેલું છે કે લગભગ નહીં તો 100 થી 150 કરોડ રૂપિયાનું કૌભાંડ છેલ્લા 3 થી 4 વર્ષમાં કરેલું છે અને લોકોને સ્કીમીના મળતા નામથી છેતરેલા છે। હવે શું એક્શન છે ને વોચ કઈ રીતની ક્વોલિટીની છે? અમારી ક્વોલિટી એટલી બધી સ્ટાન્ડર્ડ છે કે આજે ઇન્ડિયન જીશોક જો કોઈ કહેવાય તો એ સ્કીમી છે। અને ખાસ કરીને એક વાત કરું તો આ લોકોની જે ક્વોલિટી છે 40 થી 50 રૂપિયામાં બને છે અને 400 થી 500 લઈને 1000 રૂપિયા સુધીમાં લોકોને વેચે છે કે જેમની કોઈ વર્થ જ નથી। સુરત સચિન કંસાળ બ્રિજ ઉપર એક બાઇક સવાર 3 મિત્રોને અકસ્માત નડ્યો હતો। બાઇક સ્લીપ થતા એકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું। અકસ્માતોની ઘટના અટકવાનું નામ નથી લેતી। અકસ્માતમાં કેટલી વખત ઘણા પરિવારજનો સ્વજન ખોઈ નાખે છે, ત્યારે આજે સવારે વધુ એક વખત અકસ્માતની ઘટના સચિન વિસ્તારમાં બની છે। કંસાળ બ્રિજ ઉપર 3 મિત્રો બાઇક લઈને જઈ રહ્યા હતા। અચાનક બાઇક સ્લીપ થઈ ગઈ હતી અને બાઇક ચાલક 20 વર્ષીય બલરામ ચટાઈનું માથું ડિવાઈડર સાથે અથડાતા ઘટના સ્થળે જ મોત થયું હતું। સાથી 2 મિત્રોનો ચમત્કારિક બચાવ થયો હતો। ઘટનાની જાણ થતાં સચિન પોલીસ દોડી આવી હતી। હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ये आपका नाम? बल्लू। जिसकी डेथ हुई उसका नाम क्या है? उसकी उम्र कितनी है? उसकी उम्र 20 साल है। बलराम नाम है। क्या घटना हुई थी? कुछ नहीं, उसने बोला कि ये मैं गाड़ी मतलब उसने बोला मैं जा रहा हूँ घूमने, तो उसका वहाँ एक्सीडेंट हो गया। अब उसके साथ 2 लोग थे, वो लोग को कुछ नहीं हुआ। बात ये
और जो गाड़ी थी वो कौन चला रहा था? गाड़ी वही चला रहा था, सब बोल रहे हैं। और घर से वो कहाँ के जाने के लिए निकला था? वो एक्सीडेंट घर पे वो बोला कि आज जाना है गाँव, हाँ। मैं जा रहा हूँ, पगार ले लेता हूँ, जाना है गाँव, ऐसा बोल के गया था उसने। और एक्सीडेंट कहाँ पे हुआ है, कौन सी जगह पे? वो लाजपुर कलसान ब्रिज, और कहाँ पे आप जाने वाले थे? उड़ीसा गाँव। और क्या था तो जो आपको वहाँ पे जाना था? गाँव मतलब जीजा के भाई का शादी था।